બાપા, એ બાપા, હા શું ચિંતામાં બેઠા હો તમે? તારે ના મારે શું ચિંતા હોય? આ ખાલી આમ તો બેઠો છો, જો ફોન ટાઢો આવે છે ને મજા આવે છે બેઠો. ના ના બાપા, કાંઈક તો ચિંતામાં છો જ તમે. એલા ભાઈ મારે કાંઈ ચિંતા નથી, મારે શું વાતો છે? જો તમારે ચિંતા કરવાની જરૂર નથી, આ લાલો બેઠો હો. તું બેઠો છો ને એ જ વાંધો ને કે હું મારી દુનિયામાં ન રખડતો. એ બાપા, કઈ દુનિયા તમારી? એ અવાજ કર માં તું, તારાથી કાંઈ થાય એમ નથી. રેવા દે ને બાપા અત્યારમાં મને. પણ જીવ હોય મોઢામાંથી ફાટી પડાય. પણ નથી હું કેવું તને મારે? આમ બેઠા વાંદરા ભોણી ડાયડું નાખતો તું. ખોટે ખોટું મારું મગજ હલાવવું, ન બોલવાનું બોલવું પડે મારે. મગજ તું મારું હલાવે છે. રેવા દે ને ભાઈ, અત્યારે હું ક્યાંક મારી સુરતામાં પડ્યો છો. મારી સુરતા નો જગાડ તું અત્યારે. મને શાંતિથી બેહવા દે અત્યારે. વાહ, તમારી સુરતા. હા, મારી સુરતા તું સમજીશ નહીં. એક કામ કર, તું તારી રીતે હેને રખડવા વયો જા મારો ભાઈ. તો મને મારી રીતે અત્યારે રહેવા દે. અત્યારે હેને જરાક હું હાવ બીજી દુનિયામાં રખડું છું. બીજી દુનિયામાં રખડો હવ કરી છે ને તમે મોટા પાયા હોય એટલે તારું કાંઈ કામ નથી. હા, મારી સુરતામાં તું આડો પૈડમાં મને મારી રીતે રહેવા દે. પણ મોઢામાંથી ફાટી પડાય પણ જીવ હોય. એ નથી ફાટવું, એ મોઢામાંથી રહેવા દે ને. ના તો પાડું છું કે તારું કામ નથી. તે કેનું ગામનું કામ છે? એટલે તું જાતો અહીંયા જાને ભાઈ. અત્યારે મારો જીવ હે ને બીજે ભમે છે. તું રહેવા દે અત્યારે. મગજની નસ નો ખેંચ. એટલે આ ડોહા એ તો ભારે કરી રહ્યા, બોલાયો થાતો નથી આ ડોહો. ડોહો કેને કે છે લે? હે, બાપ માંથી સીધો ડોહો? બાપ બાપ કરું તો જવાબ દેતા નથી, પણ તમને ડોહો જ કેવો પડે ને. પણ તું જવા દે. ગામમાં વેતીનું થા હવે. હું તને કહું છું વેતીનું થા. તારાથી કાંઈ થાય એમ નથી. મને મારી રીતે રહેવા દે. હો તું જા, રખડતું હોય ને રખડ જા. અહીંયા શું તકલીફ છે એ મને ખબર છે, તને હું ખબર. જા તું અહીંયા જાને ભાઈ. લે આયા કા બેઠો મફતિયો? લે કા ભાભી? એમ નહીં આ કૂતરું કોઈસ કરી ગયું એમ કા દાસુ કરીને બેઠો? એમ મને એમ કે મને મારી ભાભી નીકળશે ને ડેલો ત્યાર ખોલીને રાખું. વાહ વાહ વાહ, તારા જેવા તો માણા હે ને કે મલકમાં નો મે જોયા હો. નથી જોયા ને? એ બધું તો ઠીક. હા. આ કેમ તું હમણાં થોડાક દી થી આ ઉદાસ ઉદાસ રખડો છેલા? કોણ હું? હા ના રે ના, હું ક્યાં ઉદાસ છું. હવે સત્યનારાયણ ની કથામાં આવ્યો તું હા? રંજીયા તનિયા ત્યારે ઊંધું ખાલીને બેઠો તો તું. હા તો હું જરાક કથાના સાઈડમાં મેલીને મારી બીજી સુરતામાં બેઠો છું. હવે તારે હવે આવડી ઉંમરે કઈ સુરતા જાયગી ભાઈ? હોય ઘણી સુરતા હોય ને, એ પછી કહેવાનું ન હોય. મનમાં સુરતા ચાલુ રહી. આમનેમ સુરતામાં વયો જાઈસ તું. ન જાવ એમ નહીં જાવ. મારો જીવ જ્યાં ભમે છે ને ત્યાં જ ભમવાનો છે. એમ નહીં, માણાને મરી ગયા પછી જીવ ભમે. તારો જીવતા જીવ ભમે છે? મારો જીવતા ભમે છે. એટલે વાત કહું વિપુલભાઈ, હા. તો હું તાર ભાભી ગુડાણી છું એટલે કહું, નતર મારે શું ભાઈ? હા તારે જી મૂંઝવણ હોય ને ઈ તું તારે બિનદાસ તું કહી દે. રેવા દે ને ભાભી, મારી મૂંઝવણ બહુ લાંબી છે અને એમાં તમારું કામ નથી ઓહો, કે તમારી મૂંઝવણ પાર કરી શકો. મારી કેટલું બધું અઘરી મૂંઝવણ છે. બહુ અઘરી મૂંઝવણ છે, પણ એ મારી રીતે હું મૂંઝાય. લે એ મનમાં મૂંઝાશ ને તો વેલો મરી જાયસ. કોકને કેને તો તારું દુઃખ હળવું થાય. નહીં, મારું દુઃખ પાર પડી જશે ને પછી હું મરીશ. ત્યાં સુધી તો ગુઈમાં જ રાખવાનો છે. એટલે આમ જો મારી ઉપાધિ કરો માં, મને મારી રીતે રહેવા દ્યો. તોની આયા ક્યાં ઉપાધિ કરવાનો શોખ છે? આ તો તું હે ને મારો દેર ગુડાનો એટલે મેં કીધું લાઈ બાપા આને કહું, જો આનું દુઃખ હળવું જ્યાં ત્યાંથી થાતું હોય તો. રહેવા દે ભાભી, તારા કાંઈ નહીં થાય. એ તો તું ભૂલ્યો હો. હે, આવી તકલીફો ન તો કઈ ગોરીનું પી ગઈ. મોઢામાંથી ફાટ આઈલ. ગમે એમ તો હે ને હું તારી ભાભી પાઈલી હો. આમ જો 2 મિનિટમાં તારી તકલીફ દૂર કરી દઉં. બોલ બોલ. એમ? હા, વાહ, તારો પાવર. પહેલેથી જ છે ભાઈ. એમ તો મને તો આજ ખબર પડી. હા, ઈ તો તાણે જ ખબર પડે. હા, ઈ હાચી વાત છે. તું જટ બોલવા માંડ આઈલ. મારા ઘરમાં બેસ તું. કા મફતિયા કાર મુખા, તને સરે શરમ ન આવી? ભાભી છો ને મજાક કરતો તો. આવી મજાક કરવાની? એમાં એવું હે, આવી મજાક મને કઈક અંદર થી ને સમજી ગઈ ને.
એલા હું તો બધુંય સમજીને બેઠી સાવ અને નુગરા હારા આ તો ઠીક તું મારો દેર છો બાકી વિપલા જો બાપના હમ કોઈ બીજો વાત ને તો ટાંગા ભાંગીને હાથમાં દઈ દે તું બીજા રે મારે આવી મજાક કરાય નહીં ને સમજ્યા ભાભી હા આમ જો હા આ તો ઠીક છે આ તો તે મને કીધું બાકી ગામની કોઈ બીજી આવી બાયુને કેતો નહીં ના ના બીજી બાયુને મારે કહેવાય નહીં ને નહીતર તારા ઢેબરા અભડાઈ જાહે શું અભરાઈ જાય ઢેબરા ઈ એટલે હું ઈ બધુંય આવે બોલતો નહીં હા નાની તકલીફ છે રાખ તારી પાસે આ તો વરી મને પેટમાં બેર્યું એટલે વરી મેં પૂછ્યું ને તો તને પૂછે કોણ બેજા પાછો હેઠો આઈ બેઠો તો એમનેમ હવે કઈ કહેવાનું તાર અરે તારે કઈ કહેવાનું છે ને તાર મારે કેટલાય મારે તો બાપા ઘણું બધું કેવું છે પણ હવે કેવાય એમ નથી શું કરું એ તો રાખ તારી પાસે તું હેને બીજાના મગજના ખોટા ફેરાઈમાં હા તો જાવ આ તો વરી મેં દયાને પૂછું તને તો હોડકાર આય નહીં હોડકારવામાંય માલ નથી તને સીધી કોકની બાયુને ઘરમાં બેહારી દેસ તો ક્યાં તું બેહી ગઈ બેહી ગઈ આ તો બોલતો નથી દોરી ઉષા અવાજે બોલતી જાય છે રેવા દે નકામું થાય હો તો નકામું થાય તને આય ક્યાં ન્યાથી કઈ બગડી ગયું છે હાલ નકામું કરવું હોય તો તે ભેગું કરીને તો હું બધું ભેગું કરી લઈશ હો હવે તારાથી નો ભેગું થાય હાલતી ની થા નકામું થાય હવે તું આમ હાલતી નો થાને તો અટાણે થઈ જાહે મર્ડર મારા મોજની તો પથારી ફેરવી નાખી ક્યાં સુરતામાં બેઠો તો ને કઈ સુરતામાં મને લઈ ગઈ એ તું બેસ તારી સુરતામાં અને તું પૈરુંડી પાટમાં હા પાડું છું ભાઈ તમે હવે રહેવા દ્યો મને માની રીતે રહેવા દ્યો નહીં સમજો મારા મનની વાત પથારી ફેરીને વઈ ગઈ હા વિપુલ કાકા હા આવ રવિ કેમ છે અરે મજા મજા તો કે ભાઈ કેમ હમણાં દેખાતા નથી હા થોડા કઈ કામકાજમાં પડ્યો હોય ને એકલો માણા રહ્યો હા લાલાને તો કઈ કામમાં ધ્યાન દેવાનું ન હોય એટલે પછી વાડીનું કામ ને ઘરનું કામ ને એવી રીતે કામકાજમાં પડ્યો હોય એક વાત કહું વિપુલ કાકા હા બોલ ને તમારા ચહેરામાં મને મોજ દેખાતી નથી હો ના ના મારા ચહેરામાં શું વાંધો બરાબર રેડી જ છે ભાઈ એક ટકોય નથી તમારો ચહેરો રેડી કેમ કે આમ જો મને તમારી ખબર હોય કાકા હું તમારી ભેગો 24 કલાક ભેગો રહેવા વાળો હો હા, આમાં એવું હોય રવિ આમાં હોય કઈક એવું કઈક ટેન્શન આવી જાય ને હા? થોડીક ઉપાધિ વધી જતી હોય તમને શેનું ટેન્શન છે લાલિયાના લગ્નનું ટેન્શન છે ના ના ઈ નથી તો ધંધા પાણીનું ટેન્શન છે ના ના ઈ નથી તો હવે તમારે બીજું શેનું ટેન્શન હોય પણ હવે ઈ મારું ટેન્શન એવું છે કે હવે કોઈને વાત કરાય એમ નથી એટલે ઈ ટેન્શન હે ને મારી રીતે મેં અંદર રાખ્યું સમજ્યા કોઈને કહેવાય એમ નથી અરે મને કયો ને યાર હું તમારો ભત્રીજો હો હવે તારા બાપાને નથી કહેવાય એમ મારે તને ક્યાં કેવું બસ ને કરી નાખી ને તમે શું કરી નાખી કાકા ભત્રીજાની વાતમાં હે ને મજા ન આવી મને ભાઈ અમુક અમુક વસ્તુ નો કહેવાય તું સમજેશ કે નહીં મને બધી ખબર પડે છે બોલો શું ખબર પડે છે તને તમે મને આધી કયો એટલે હું બાધીમાં સમજી જાઉં મારે મારી આધી નથી કેવી મારી આધી બહુ લાંબી છે તો હું બાધી નહીં કહું કેમ તારી બાધી ટૂંકી છે તું રેવા દે અત્યારમાં મગજમારી કઈરમાં કાકા હા તમને એક વાત કહું ઓલું ગીત આવ્યું છે તમને ખબર હે ગુજરાતી કયું બેબીને બોર્નવિટા પીવડાવો બેબી મૂડમાં નથી હા તો એમ તમને બોર્નવિટા પીવડાવવાની જરૂરત તમે મૂડમાં નથી મારે ભાઈ શું કીધું તે બોર્નવિટા એવું મારે કાંઈ પીવું નથી બરાબર પણ તમને મૂડ આવી જાય હો કાકા ભાઈ હું મૂડમાં જ છું મારી રીતે નથી મૂડમાં તમે નથી મૂડમાં હું મૂડમાં જ છું મારા મૂડની પથારી ફેરમાં હવે મૂડમાં આવ્યા હવે મૂડમાં આવ્યા મને ખબર હોય ને કાકા તમારી રવિડા હા મારો ભાઈ પ્રેમથી કહું છું તું અત્યારે વયો જા અત્યારે નકામું થાય મારો મગજ બીજે ઘૂમે છે અને એ ઘૂમતો ઘૂમતો જો પરોણામાં વેતો થયો ને ભાઈ તો તું ક્યાં જઈશ ને નક્કી નહીં થાય હો પણ તમારો મગજ ક્યાં ઘૂમે છે ઈ મને નથી સમજાતું નથી બાપા કેવાય એમ અને તમને કહું તો તમારાથી કઈ થાય એમ નથી બસ રહેવા દ્યો ને બાપા બધું થાય એમ છે તમે એકવાર તમારો વયો જા વયો જા કહું છું ના પાડું છું તું રહેવા દે ચોટાડી દીધી હો પણ સમજતા નથી કોઈ વાતમાં સમજતા નથી કેમ મારે તમને કેવું આટડીએ કે મરે વાશે ભાઈ કે મારા રામની રાજાને હે હા વાહ 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 શું પેલા અહીંયા
હા તારે ઠાઠડીનો શોખ લાગે છે જવાની તૈયારી છે ઠાઠડી નહીં તારે છે ને મગજમાં મને એમ છે તને મજા નથી વાટડીએ કીધું વાટડીએ ભજનમાં આવે છે વાટડીએ હા મેં કીધું આને ઠાઠડીએ જવાની ઉતાવળ રહી છે એ ઠાઠડી ની વાત કરી મારા આજે કઈ મારા હું કઈ મર્યા જોગ નથી કઈ તું વાત ઠાઠડી એવું નથી એમાં શું છે મને સમજાણું એવું સમજે ના થા હા હા એટલે એક વાત કરું તને બોલ ને ભલે તારા ગમે હોય ઈ તો મને નથી ખબર પણ જે વિપ્લો પેલા હતો ને એવો વિપ્લો લાગતો નથી હો હા તને વળી શું વાંધો છે મારા પગ છે હાથ છે આંખું છે નાક છે બધું છે ભાઈ મારામાં કાંઈ ફેર નથી હતો એવો ને ઓછો એ બીજો ફેરફાર પડી ગયો બીજો ફેરફાર પડી ગયો કેમ શરીર પાતળું પડી ગયું છે હા ને તો મને એમ છે તારા ફ્યુઝ ઉડી ગયા એવું મને લાગે મારા ફ્યુઝ હા તારું મોઢું તો જો ફ્યુઝ ઉડી ગયો તો કાલે જે બી વાળાને બોલાવ્યા ને થાંભલે પાછા ફ્યુઝ બાંધ્યા લે એ હાચી વાત ફ્યુઝ ઉડી ગયા લે પાકું એલા ઈ ફ્યુઝ નહીં તો એ તારા જીવનના ફ્યુઝ ઉડી ગયા છે મારા જીવનના ફ્યુઝ હા ના રે ના ના થાય તને વેમ છે એલા મને કાંઈ તકલીફ નથી ભાઈ ખાઈ પીને મોજ કરું છું મને શું વાંધો છે ઈ તો બધાય મોજ જ કરતા હોય સમજો હા પણ વિપલા આપણે બે નાનપણના ભેરું હા આપણે ના પણ અરે સડિયુંમાં ખબર છે પીનું ભરાવતા ઈ નહીં યાર ના ના એ હાસુ હો ઈ ના ઈ જ છવી ડબલું લઈને જાતા ને ઈટું ભેગી લેતા હા ઈ માયલી ના અને તને હું કહું છું હા આપણે બે ઈ માયલી ના ખરી પણ હમણાંથી તારો ચહેરો ફરી ગયો તો કા? મારો ચહેરો ફરી ગયો તારા મગજ ને કઈક થઈ ગયું છે ઘડીક થાય શું પૈસા રાખે કઈક બીજી વાત માન ને ભાઈ વાત માં જો હું કેવો આ તો મારે શું તકલીફ છે બેઠો છો નિરાતે ટાટા સાહેબ ભાઈ આમ જો તારી ભાભીના હાથના રોટલા બને અને નાથો ખાય અને પાછી ઉપર જતા કઢી હે હા સવારમાં ઉને ઉનો સા દે વિપલા તારી ભાભી હે હા હા અને હાલી આવતી ને એટલે હણી ગુણ હાલી આવતી હણી ગણો હો એ ભાઈ ઘરની વાતું મેલ ને ભાઈ કઈક આપડા ભાઈબંધ ની વાતું કહી ને ભાઈ જૂની જૂની તો કાંઈ નહીં ઓલા હું તને શું કહું હા નિહાળ માયલી વાત છે બીજી તો હું વાત ને તું હવે ઈ માયલો રહ્યો ને મારે તારી પાસે હું વાત કર્યો અને તને મૂંઝાપો હોય ગમે વાંધો હોય તો મને કે હું તારો નાનપણનો ભેરો કહેવાય ભલામણા તારી મૂંઝવણ હું પૂરી કરું મારી મૂંઝવણ બહુ લાંબી છે ભાઈ અને મારી મૂંઝવણ હે ને તું પાર નહીં પાડી એટલે એક કામ કરી મૂંઝવણ ને ક્યાંક રહેવા દે હું મારી રીતે બરાબર જ છો ભાઈ મને કાંઈ વાંધો નથી એલા ભલે તારી મૂંઝવણ લાંબી રે વિપલા પછી શોર્ટકટ માં કહી દે ને ભલામણા મારથી બનતી કોશિશ હું છે ને કરીશ સમજ્યા લાથા હા તને એક વાત કહું ભાઈ બોલ બરાબર હા તું આ મૂંઝવણ ની ઘડીક થાય ને વાત ઉખેરે છે એ સાઈડ માં મેલ દે ને બાપા તને શું મજા આવે છે મને ખારો કરવાની કાંઈ એમાં શેનો ખારો હતો તું ભાઈ બંધ એટલે મારે તને કેવું પડે નકર ઓલી વાત કોણે કે ભાઈ બીજાને પણ મારા કાંઈક બીજી વાતું કરે કાંઈક બીજી વાતું આવ્યા ભેગો છોટી ગયો મૂંઝવણ છે ને આમ છે ને ફલાણું છે ને ઢીકણું છે એમને નાનપણના ભેરું ને કહેવાય કે મારે કઈ પાડો છે પણ હું દેખાવ છું તને મૂંઝાવ એવું દેખાવ છું તને તારી શકલ લાગે છે મને તારું ડાસું જો ને ભાઈ પપૈયા જેવું કરતો કાઈ ને હું તો ડીજે માં આનંદ થી રમતો હોય મેં તને 20 વર્ષથી ડીજે માં રમતા નથી જોયો ક્યાં ડીજે માં રમતો હોય ત્યાં તારા બાપાના લગન છે ડીજે માં રમે એમને મને બળતરા નો થાય તું આમ મુંજાન શેરીમાં હાલો લાડતો હોય મને બળતરા નો થાય હું કાંઈ મૂંઝાતો નથી ને તમે હેના કઈ કઈ મને મૂંઝવી દઈશો તમે આમ ન રહેવા દ્યો ભાઈ જો નાથા મારી પીડા છે ને મારી પીડા મારી પાસે રહેવા દ્યો અને હું તમને કહીશ ને તો તમે કાંઈ મારી ઘૂઘરો ખડાવી નથી દેવાના એટલે રહેવા દ્યો બાપા એ અડધી પીરા તો મને દે નથી દે ને રહેવા દે 500 ગ્રામ જેટલી તો દે વયો નાથા વયો જા તું અહીંથી વયો જા મગજ ફેરવતો જા તો આ તો નાનપણનો ભેરું છે ને એટલે બળતરા થાય નકર જાના તું તેલ લેવા તો મારે હું મારી બરતરા હે ને મારી પાસે રહેવા દ્યો તમે ખોટી મારી બરતરા કરો માં ભાઈ બેહું નથી બેથી નો થા વળી પાછા તું ઉખેડી બેહું નથી બેતો થા એ આને કાક વળગી ગયું હોય એવું મને લાગે ભાગવા દે ઉપર તો નાથિયા આજ તો છે ને માન મેર પડ એ હાલે હું વાંધો પડે છે તને ડીઝલ નાખવું પડે એમ લાગે છે
લે આ થાંભલે રાખી દો સાયકલ. ને હવે ને એક કોથરી પી જા. એ ભાઈ અહીંયા 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 સાયકલ માંથી આ બાજુ આવતો અહીંયા અહીંયા હમે જો મારા દેખાય છે મને તો થાંભલો દેખાય. મારા દીકરા દેશી હવે ગંદો થોડો આકરો થતો જાતો લાગે. કેવો જમાનો આવી ગયો બોલ. થાંભલા માંથી અવાજ આવે. વાહ દાદુ વાહ. એય, અકલ મઠા અહીંયા ટેકર દે તને માણા નથી દેખાતો આ થાંભલો છો શું મેં કીધું થાંભલો છે. તમે ધોળા લુગડા પહેર્યા છે ને તો મને એમ કે દેખાણું જ નહીં. તારી સાયકલ પકડ દો અહીંયા ટેકણ આંગળી હેઠે રાખે જો અવાજ નીચે રાખ. અવાજ નીચે નહીં રહી બોલ આ મારી એક ને એક સાયકલ છે. એને જો હાથ લગાડ્યો ને તો સમજો ટાટિયા ભાંગી નાખીશો. કેટલાક ના ટાટિયા ભાંગ્યા છે એક બે ના નોખા કરી નાખ્યા. પછી ટાટિયા હતા કે હાથ ખબર નહીં. ઈ તને ખબર નથી કે તે ટાટિયા ભાંગ્યા તા કે હાથ ભાંગ્યો તો ખબર નથી એમ નહીં. મને ઈ નથી સમજાતું. અહીંયા તમે કેમ પારિયા ઘોણે ઊભા હતા? એમાં એવું તો હું આમથી હાઈલો આવતો તો મને જરાક આમ વિચારે ચડી ગયો ને તો મેં કીધું હવે થાંભલાના ઠેકાણે ઊભો રહે ને થોડાક વિચાર કરી લો. ત્યાં તું ફૂટકાણો મારા વિચારની તો પથારી ફેરવી નાખી. એમ નહીં એવો બધો કયો દેશ હલાવવાનો છે તે તમે વિચાર કરતા હતા? ઓહો આને મારા દારૂડિયાને શું કેવું. એ ભાઈ ઈ રેવા દે તું તારું કઈ મને મારા વિચારમાં રેવા દે. ના થોડોક તમે તમારો વિચાર કયો. કાંઈ હું તમારા વિચારમાં કોફી નહીં માર લઉં કાંઈ. કોપી તો નહીં મારતું ઈ તો તારી હાચી વાત છે અને કોપી તું મારી નહીં હક મારા વિચાર જ એવા છે ભાઈ. આ મોનિકો રાખ ને ભાઈ ગંધાઈ છે આ કે આ ગુરા ખાય આમ રાખ ને પાય એક તો અહીંયા તો મગજ નેઠે નથી ન્યા હું ગાડે કોથરિયું હું પીઉં છું દારૂ જો તો મુકે બાજવાન થાય ને તો ભલે થઈ જાય. મારી કોથરીને હાથ નહીં લગાવવાનો. આ તને એડાડ્યો હાલા તારી કોથરી તો સાઈડમાં રહી બોલ હવે જો રેવા દે અત્યારે મારો મગજ નેઠે નથી મારા બાજવાના મૂડમાં નથી હું કેમ બાર વાંધો પડ્યો છે? ઘણોય વાંધો છે મારે. હું વાંધો પડ્યો? તા ઈ મારો વાંધો તને મારે તને કહેવાની શું જરૂર ભાઈ. ના થોડોક કયો ને તો ખબર પડે. નહીં તમને ખબર નહીં પડે તમે રેવા દ્યો જાઓ. ના વિભુ કાકા તમે કયો. એટલે ભાઈ તમે હે ને આ પીવામાં ધ્યાન દ્યો મારામાં ધ્યાન ન દ્યો. ના ના તમે મને કયો તમને શું દુઃખ છે? તમારા દુઃખની વાત કરો એટલે મને ખબર પડે. હવે આ એના દુઃખનું સમજતો નથી ને મારું દુઃખ ક્યાં પાર કરવાનો. તું તારું કરતો હોય કર અને જા વેતો થા. હાલ સાયકલ લઈને નીકળો. દારૂ ઉતારી નાખો. તો તારે અહીંયા ક્યાં સાયકલ ટેકાણે રાખવાની જરૂર હતી? ખબર ન પડાય માણા ઉપર ઓલા થાંભલે ન રખાય. મેં કીધું થાંભલો છે એટલે. હું થાંભલો દેખાવ છું? થાંભલો મારી વાંહે છે. આ તમે પી જાવ ને પછી આજ વાંધા તમારા લબ 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 ચાલુ જ થઈ જાવ છો. એમ નહીં તમારે શું ટેન્શન છે ઈ કયો. બે દારૂની કોઠી પી જાવ એટલે બધું ટેન્શન હતું. એલા ભાઈ મારું ટેન્શન મારી પાસે રહેવા દ્યો. મારું ટેન્શન હું તમને દઈશ ને તો તમે ઉપાધિમાં કરી જાઓ. એના કરતાં મારું ટેન્શન મારી પાસે રહેવા દ્યો ને તારું કામ કરતો ને ભાઈ નીકળ જા. આ થોડુંક તમે પી જાવ ને એટલે સમજો હાવ એટલે હાવ મગજ ફ્રેશ થઈ. એલા ભાઈ મારે નથી પીવું ને મારે આવા રવાડે નથી ચડાવવું. તું નીકળ. રવાડે સડવાની વાત નથી. તો ઈ થયું ને ભાઈ હવે ટેન્શન મગજનું ટેન્શન થોડું કરવું છે. એલા ભાઈ મારું ટેન્શન મારી પાસે રહેવા દે ને તું જાને કર તારું કામ કર ને ભાઈ. હાલી કર હાલ. જો હા જોયું મેં બધુંય તમારા ખેલ જોયા જાઓ. જેમ સાયકલ નું હેન્ડલ ફર્યું ને એમ બોડી ફરી જાય. વયો જા ને કે હમણાં તારી અહીંયા હું ફોડી ફેરવી નાખીશ હો. ફોડીને કાપીને હાથમાં દઈ દઈશ અને ફોડી વગરનો જાય સાયકલ લઈને વેતો થાલ. મોડ મારું ભાંગી નાખ્યું હાવ.
મારી તકલીફ છે એને જાણવી છે. હવે આ મારી તકલીફને શું પાર પાડવાનો છે? એનો મનમાં સમજે છે હું. આય કાકા બોલ ને. કેની ઉપર આયલું દેખાડા કરતા જાવ છો? આ વેલું વીપલું ન રહ્યું આપણા ગામનું. હા આ ઈ મુજે બેઠું તું ને મારથી પૂછાઈ ગયું. પછી મને કે આમ નો હોય ને આવી શિખામણ નો દેવા ને આવી એટલે મેં રવિડા બીજું મેં કાંઈ નથી કીધું. મેં એટલું ખાલી પૂછ્યું કેલા ભાઈ તારું મોઢું કેમ પડી ગયું છે? મને એવું છે કે તારા શું છૂટી જાય બસ મારથી એટલું પૂછાઈ ગયું. મારી માથે હોએ હો આયલો. ઓહો કાકા હા હું તમને કહું, બોલ ને. મારી ઉપર 150 આયલો. 150 આલી ગયો તોય હવે તો 50 તારી મારથી વધારે આલી ગયો. કાકા હા ઈ ઝાડે ઉભો તો અને મેં એને એટલું પૂછ્યું ને તમારું આજ મૂળ કેમ નથી? અને પછી ગરમ દેતવા જેવો થયો. 2-3 તો ધોકા આટી ગયો. બોલ સમજાવાય ગયું ને ધોકા આટી ગયો. તોય એમને આ તો આપણા ગામ નો હતો ને આપણે સમજાવી નકર બહાર ગામ વાળાને આપણે થોડા સમજાવવા દઈ વાતું કરે છે તે. મને તો એવું લાગે છે આને બોલાવવાની જરૂરત નથી. હડકાયું કૂતરું કઈડી ગયું હે. આ તો એમ થાય કે મારો નાનપણનો ભેરું હતો અને મારી હારે ભણતો હતો અને બે હારે સડી પહેરી રખડતા હતા સમજ્યા. એટલે મેં કીધું હું એને સમજાવું અને મેં મારા ઘરનાની વાત કરી ને કે મારી ઘરવાળી રોટલા હારા બનાવે આમ ને તેમ ને મેં વાત ખાલી માંડી ને હા તા તો એને હું કોણ જાણે ઉભરો ઉપડ્યો ને કઈ ખબર નથી પડતી. એલા કાકા આવાને તો હે ને બોલાવાય જ નહીં. આવાને બોલાવે તો આપણો દી ખરાબ થઈ જાય છે. હું તને શું કહું છું હા તો પેલા વિપ્લો આવો હતો નહીં હો. આ ઈ વાત તમારી 100% સાચી. શેરીમાં ડીજે નીકળે ને હા અને ઈ રમે અને પાછી ફદુડિયું ફરે એની વાત જ જવા દે. પણ હવે ઈ માયલું એક ટકો એનામાં નથી. મને એમ છે કે ને કાક હડકાયું કૂતરું કઈડું હોય કાક વળગી ગયું હોય એવું મને લાગે છે. મુંજાઈને જ રહેશે. હે કાકા ઓલી પારી જ્યાં બાથરૂમ જવા જાય છે ને એનો પગ નહીં પડી ગયો હોય ને? હું ખબર હવે ઈ બધું જોવું પડે હો. અને તને હું કહું છું હા કાકા મને એમ છે એના શરીરમાં કાક વાંધો હોય એવું લાગે છે હો. ऐसे કાંઈક મૂંઝવણમાં હોય છે. તમે જ્યારે જોવો ને ત્યારે મૂંઝવણમાં જ હોય છે. આ પાછું પાછું કેવાય ન જવાય નકર આપણી માથે હાલી જાય. હવે આપણે કાક પૂછીને તોય આપણી માથે હાલે. હવે એને કઈ પૂછાય નહીં. હવે તેલ લેવા ગયો આપણે એનું મોઢું જ નથી જોવું. મરી જાય તો તેલ લેવા ગયો બીજું શું હોય? હા તે હવે હોય હું બીજું. આ તો ગામ નો હતો ને એટલે રવિડા મને એમ થયું કે આપણે એને બોલાવી નકર એના બેઠો બોલાવે કોણ? હવે બોલાવો જ નથી કાકા. હા હારું હાલો કાંઈ વાંધો નહીં. રાતે ભેગા થાય હો. અને રવિ હા તારી હાટુ એક છોકરી ધ્યાનમાં રાખ્યો. ન હોય. હા વાહ કાકા વાહ. ક્યારે જવું છે? પણ ઓલા વિપ્લાય મૂડ મારું ખરાબ કરી નાખે. હવે કાલ ભેગો થઈએ કાલ વાત કરી. પણ વિપ્લવે મૂડ ખરાબ કર્યું. મેં તમારું મૂડ ક્યાં ખરાબ કર્યું હે? મારા નાથા કાકા જેવું તો આખા ગામમાં કોઈ ન થાય હો. નો થાય ને નાથો ગામમાં તને ખબર છે પ્રખ્યાત છે. હા કેવા પ્રખ્યાત છે મને ખબર હે કાકા. ઈ વાત જવા દે હવે. હું તને શું કહું છું હા કાકા હવે નિરાતે તારા બાપા ભેગા થાય ને એમાં મારા બાપાની જરૂર નથી. મને લઈ જાવ ને હાલો અત્યારે આપણે જાય. પણ ઈ રમેશભાઈ ને હું વાત કરી દે અત્યારે તું જાને ભાઈ. પણ મને લઈ જાવ ને એમાં મારા બાપાનું શું કામ છે તમારે? ઈ મોટિયાર હોય ત્યારે વાત થાય અત્યારે નો થાય. પણ હું મોટિયાર જ છું. મારી ભેગા હાલો ને. અને ક્યાં વાત કરાતા કરાઈ ગઈ કઈ ખબર પડતી ને એ હું રમેશભાઈ સમજી લઉં. હા હું તો આવશું. માન મજા આવી હતી તો એને રડો લીધો. એ પાયલ બેન લે આમ નસબેન તમે હાલીને જાવ છો? મારી ગાડીમાં પંચર પડ્યું ને એટલે ઓલા પેથા કાકા નથી હા એના ગેરેજમાં ગાડી મૂકી દીધી છે. કે મેં કીધું 4 વ્હીલ થઈ જાય ને એટલે ઘરે પહોંચાડી દેજો. થોડુંક વોકિંગ કરીને ઘરે જાવ. નહીતર મેં કીધું નસબેન કોઈ દી હાલીને નો જાયો. એવું ન હોય ક્યારેક સમય છે એવું આવી જાય. આવી રીતે વાહન ખરાબ થઈ જાય તો ચાલીને પણ જવું પડે. એમાં શું મોટી વાત છે? કઈ વાંધો નહીં હારું હાલો. પણ ઊભા તો રહ્યો. હા આ તમે કેમ એટલા બધા ખારમાં છો ગુસ્સામાં? હું કઈ થયું? હવે હું નસબેન તમને વાત કહું. હવારમાં તો આખા દીની મારી પથારી ફરી ગઈ. કાવડી એવું બધું શું થયું? ભાઈ ગામમાં એક મારો દેર છે રોડિયો ખોડિયો. હા હવે ભાઈ ઈ મારી જેમ ઉદાસ હઈ છે. હા તો વળી મારાથી વળી પૂછતા પૂછાઈ ગયું. કારણ કે આપણે તો માનવતા તો આપણામાં ભૈરી છે. હા ઈ તો તમારામાં છે. આમ તમે હે ને ખાલી ભગભગ કરી નાખો પણ આમ તમે ભોળા છો. મારાથી કોઈનું દુખ નસબેન જોવાતું નથી એટલે વળી મેં એને પૂછ્યું. શું કે મેં કીધું એક ઓલો ગામનો જાપો છે ને
ત્યાં કૂતરું કોઈસ ગરી ગયું હોય ને એની જેમ બેઠો તો મેં કીધું કા ભાઈ આવી રીતે બેઠો છો કઈ મૂંઝવણ હોય તો મને કે અરે નસ બેન તા તો મને ઉધડી લઈ લીધી મારા દીની તો એક બેન હાડા તૈન કરી નાખી ઓહો એમાં એવું હશે ઈ બિચારો છે ને આમ કઈક ઇમોશનલ ટેન્શનમાં હશે અને એનો મગજ ત્યારે છે ને કામ નહીં કરતો હોય એટલે આવું થાય ઘણીવાર થાય કે માણસ એને પોતાનો ગુસ્સો બીજા ઉપર ઉતારી નાખે એમાં તમે કઈ ટેન્શન લ્યો માં આવું તો ચાલ્યા કરે જિંદગી છે પણ નસ બેન હવે પૈની પેદાય નહીં ખડીની નવરાય નહીં ઈ તમે કયો આપણે હું એને લેના દેના મારી આઈ ઈ કયો હાલો એ તમે છે ને દયાળુ માણસ છો ને ઈ જ બીજું કાઈ નહીં કાઈ વાંધો નહીં એનું મૂકવા પડતું હું શું કહું છું હા બોલો બોલો તી સારું કર્યું તમે ભેગા થઈ ગયા તી માર ગઈઢા હાહુ ને હવારમાં સુવાસ બહુ સોડે છે તી ઘરે આવશો એ હા હું ઘરે આવીશ તમે ચિંતા કરો માં કાલે સવારે આવીશ કાઈ વાંધો નહીં ભેવે ઈ ગયા જોઈક છે તમે તમારે એવું ટેન્શન ન લેતા અરે એવું નહીં વિચારવાનું એ જ ગમે એવડી થઈ હોય માણસ છે ને એમાં જીવ બધાને સરખો જ છે અને બધાને જીવે ને ત્યાં સુધી પ્રેમથી જીવવાનો અધિકાર છે હા એ તો બરોબર છે તમારા સોમાહુ સાથે સીઝન આવતી છે કા ઓ માય ગોડ આ તમે લોકો છે ને ગામડામાં બધે ઓછું ભણ્યા હોય ને એટલે આવા ખોટા સવાલ કરો હવે આમાં સીઝન શું હવે જો માણસ છે ખબર છે આપણે 5 તત્વોથી શરીર બન્યું છે તો ઋત ફરે ને એટલે માણસની તાસીર ફરે હા ઈ વાત સાચી છે રોગચાળો થોડોક ફેલાય પણ અમારા ડોક્ટરનું તો શું કામ હોય કે સારી એવી દવા આપવાની સારી સારવાર કરાવવાની અને છે ને ઈ અમારું મોટું ફરજ છે તે હે બેન હા આ ઇન્જેક્શન ને આ દવાયું ઈ તમે ક્યાંથી લઈ આવો હે ભગવાન એની એક ફેક્ટરી હોય અને એમાંથી છે ને લેબોરેટરી થઈ અને બધું મેડિકલ દ્વારા અમને લોકોને મળી જતું હોય હા ઠીક ઘરે દઈ જાય કા હે ભગવાન હા ઘરે દઈ જાય બસ તો ચલો હવે છે ને હું જાઉં મારે થોડુંક મોડું થાય છે અને બીજું કઈ કામ હોય તો કેજો અને ખાસ વાત જો અત્યારે આપણા ગામમાં છે ને છેલ્લા 8 દિવસથી આ બધા 7-8 બહેનોને છે ને મુઈકા છે કે ટાંકામાં દવા નાખી દઈએ જેથી આ ચોમાસાના હિસાબે જે રોગચાળો ફેલાય છે ને એ પાણીથી કોઈને તકલીફ ન પડે મચ્છરો બહુ થાય છે ના હો ઈ અમારે કાઈ નથી કરવું ટાંકામાં દવા નાખે ની ટાંકાનું પાણી અમે પી અને અમે આખો ઘર મરી જાય તો અમારે શું કરવું ના ભાઈ ના એ જે પાણી પીવાનું હોય ને એમાં દવા નહીં નાખવાની પાણી વાપરવાનું હોય ને એમાં દવા નાખવાની આવ્યા છે તમારા ઘરે ના આવ્યા નથી તો આવશે આજકાલમાં બેનો આવી જાય એટલે મને જાણ કરી દેજો મારે થોડુંક અત્યારે મોડું થાય છે હો હા અને અમાર ડોહી માંદા છે આવજો કીધું ને તમને મેં એ કાલે સવારે આવીશ કાઈ ચિંતા ન કરતા હો ને હા આઈ કોણ જાણે કે પ્રકારની ડોક્ટર થઈ છે કઈ ખબર નથી પડતી હા માતાજી બાપા હા લાલા આજે આ પાણી પી લ્યો ઉધરા વધારે આવતી લાગે ઉત્તરાખંડ હમણાં થોડીક વધી ગઈ છે બાપા આજે ક્યાં પાણી? આજે લઈ આલે ગલાસ બાપા બાપા મેળે વધારે નથી એવું લાગે તમને ના એમ તો મેળ જ છે પણ હવે થોડોક જીવ મૂંઝાય છે બાપા આ બધું તૂટ કરતર થાય છે શરીરમાં હા એવું આયલા રાખે ભાઈ હવે ઈ તું ચિંતા કરીમાં ખોટી ચિંતા તો થાય ને બાપા ગામને ચિંતા ન હોય કાઈ નહીં પણ મને તો ચિંતા થાય ને તમારી તારી હાસી વાત તને ચિંતા થાય પણ તું વધારે ચિંતા ન કર મને કાંઈ નથી થવાનું બાપા તમારી જરૂર તો ગામને નથી પણ મારે તો છે પેલા તારી હાસી વાત છે લાલા મને એમ તો ચિંતા તો ઘણી છે મને એમ થાય હું આમને વયો ગયો ને લાલા તું પાછો નોધારો થઈ જાય મને એની ચિંતા છે બાકી મારી જે ચિંતા છે મારે ભેગી જ જવાની છે અરે એમ થોડું હાલે બાપા હું હે ને ડોક્ટર ને બોલાવી આવું ના બાપા રેવા દે ને ડોક્ટર નથી બોલાવા જવા મને હમણાં મેળે આવી જશે એમણે કોઈ મેળે આવતું હોય છે તમે કેવી વાત કરો આવી જશે હમણાં કઈક દેશી ઓહળિયા પી જાય ને લીમડો કડવો અને મેળે આવી જશે ભાઈ તું ખોટી ચિંતા કરમાં એમ તો 5 જણાએ દેશી લીમડા પીધા એમ હાજર થઈ ગયો હતો ડોક્ટર પાસે જાત જ નહીં કોઈ બધાયના કોઠા હરખા ન હોય ને મારો કોઠો મેળે છે ભાઈ તમે એમ કરીને મને જવા દેવો નથી એવું લાગે તમારે એ હારું બાપા જાતો તો ડોક્ટરને બોલાયો બીજું શું થાય તને એમ ન થાય ને મારા બાપાએ ના પાડી મને આ જા ડોક્ટરને બોલાય જા હાલો હું જી આવું ડોક્ટર ને કે બોલાવી આવું બરોબર આ કાંઈ વાંધો નહીં પાછો ઝડપથી આવજો હો. હમણાં આવું જ છું હાલો હા છોકરાને કેમ મારા મનની વાત કેવી મારે પણ શું કરું બાપા મેડમ આ મારા બાપા છે આમને મજા નથી હા કોણ ડોક્ટર એ આવો બાપા આવો આ હા શું થાય છે હા શું થાય છે મને ખબર હોય તમારું ક્યાં કાંઈ કામ જ હતું તમે ડોક્ટર છો
તપાસ કરો ને બાપા. કેટલા દિવસથી મજા નથી? આ 3-4 દિવસ થયા. 4 દિવસ થયા. હા શ્વાસ લ્યો તો ઊંડો. હે ઊંડો શ્વાસ લ્યો. હા. હજી એકવાર ઊંડો શ્વાસ લ્યો. હાવ નીકળી ન જાય શ્વાસ. એ ડોક્ટર હજી બેઠા હે, એમ તમારો શ્વાસ નહીં નીકળી જાય, ચિંતા કરો માં. તો વાંધો નહીં. તે 3 દિવસથી ટૂટ કરતા થાય છે? ના એવું કાંઈ નથી થતું. તાવ આવે છે? ના એવું કાંઈ નથી થતું. તો ખવાય છે? હા ખાવ તો 2 રોટલા ઢીસી જાઉં છું. એવું છે? હા પણ આમ તકલીફ શું છે ની સમજાતી નથી મને. હાથ લાવો તે જરીકા. હા આ બાપાને એને બાયપાસ કરવી પડશે. હે શું કરવું પડશે? બાયપાસ. શું વાત કરો છો તમે? કા? વાહ ડોક્ટર વાહ. ડોક્ટર હોય ને તો તમારા જેવા હો. કેમ? કાઈ ઘટે નહીં, મારા મનની વાત કહી દીધી. તમારા મનની વાત. હા હું જો આખા ગામને નહોતો કહી શકતો, લાલાને નહોતો કહી શકતો, નહોતો કોઈ ભાઈ કુટુંબને કહી શકતો, અંદર ને અંદર મૂંઝાતો તો. પણ તમે આજ સોખવટ કરી દીધી ને. તમે કીધું ને કે બાયપાસ કરવાની છે. હા. લાલા હા બાયપાસ કરી લીધી. ક્યાં? આ રહી દૂધના ફીણ જેવી. કઈટા. એ પણ મને મારો છો કે તો મારું નહીં તો હું કરું? આરતી ઉતારું? કા? એ મરી ગયા કઈટા. મેં સેને આ બાયપાસ કરવા નથી કીધું. તો એ અંદરની નળી બ્લોક થઈ ગઈ છે ને, તો બાયપાસ સર્જરી કરવાનું કીધું છે. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો, હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.